નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। ડીસામાં ભૂગર્ભ ગટરના કામમાં ગેસ પાઇપલાઇનમાં ભંગાણ, અનેક વિસ્તારોમાં ગેસનો પુરવઠો ખોરવાયો। ડીસાના રેસિડેન્ટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી દરમિયાન આઈઆરએમ ગેસની પાઇપલાઇનમાં ગંભીર ભંગાણ સર્જાતા અનેક વિસ્તારોમાં ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી, પરંતુ ભૂગર્ભ ગટરની કામગીરી કરનાર એજન્સીની ગંભીર લાપરવાહી સપાટી પર આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ભૂગર્ભ ગટરના સમારકામની કામગીરી ચાલી રહી હતી। આ કામગીરી દરમિયાન કામ કરી રહેલી એજન્સી દ્વારા યોગ્ય સાવચેતી ન રખાતા ભૂગર્ભમાં પસાર થતી આઈઆરએમજીએસની પાઇપલાઇન તૂટી ગઈ હતી। ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા મોટા પાયે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી। રેસિડેન્ટ વિસ્તારમાં આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તત્કાળ ગેસ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હતી, જેના કારણે આસપાસના અનેક વિસ્તારોમાં રહેણાંક ગ્રાહકો માટે ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે। ભૂગર્ભમાં આવેલી પાઇપલાઇન અંગેની પૂરતી માહિતી અને સાવચેતી રાખ્યા વિના કામગીરી કરવા બદલ એજન્સીની ગંભીર લાપરવાહી સામે આવી છે। આવી બેદરકારીના કારણે મોટો અકસ્માત સર્જાવાની શક્યતા હતી, પરંતુ ગણીમતે કોઈ જાનહાનિ થઈ નથી। ગેસ કંપની દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ પુરવઠો પૂર્વવત થતાં હજુ થોડો સમય લાગી શકે છે। સ્થાનિકોએ આ બેદરકારી બદલ જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।